ભાવનગર તાલુકાના મોટા કાલાવડ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજે સરકારી માધ્યમિક શાળાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુળુભાઈએ સૌને શુભકામનાઓ પાઠવી હતી। દૂરમાંથી મનીષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગર તાલુકાના મોટા કાલાવડ મુકામે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું આજે કેબિનેટ મંત્રી અને ભાણવડના ધારાસભ્ય મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું હતું। વિધિવત રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી અને આ સરકારી શાળા ખુલ્લી મૂકી હતી। ખાસ કરીને આ તકે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મુળુભાઈ બેરાએ વિદ્યાર્થીઓ વધુને વધુ શિક્ષિત બને, વિદ્યાર્થીઓ સમાજને એક શ્રેષ્ઠ પ્રદાન કરે અને દેશના અભૂતપૂર્વ નાગરિક તરીકે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે એવી ખાસ અપીલ કરી હતી। રાજ્ય સરકારના શિક્ષણ ક્ષેત્રના પાયાને મજબૂત બનાવી 100% સાક્ષર ગુજરાતના નિર્માણ અર્થે અથાગ પ્રયત્ન કરી રહી છે, ત્યારે સરકારના આ એક સફળતામાં એક વધારે ઓર પીછું ઉમેરાયું છે। આ અવસરે શાળાના પરિસરનું નિરીક્ષણ કરી શિક્ષક બંધુઓને, આચાર્યને, વિદ્યાર્થી મિત્રોને, વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને આ સુંદર માધ્યમિક શાળા આવતા દિવસોમાં શ્રેષ્ઠ એક નાગરિક પેદા કરશે તેવી આશા સાથે મુળુભાઈએ સુંદર આયોજન બદલ સૌને શુભકામના પાઠવી હતી। જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણાધિકારી, શિક્ષણ સાથે સંકળાયેલા સૌ અધિકારીગણ અને ભાવનગરના ભાજપના પદાધિકારીઓ આ અવસરે ખાસ હાજર રહ્યા હતા। દૂરમાંથી મનીષ ખેલાણીનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગર તાલુકાના મોટા કાલાવડ મુકામે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું આજે કેબિનેટ મંત્રી અને ભાણવડના ધારાસભ્ય મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું હતું। વિધિવત રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી અને આ સરકારી શાળા ખુલ્લી મૂકી હતી। ખાસ કરીને આ તકે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં મુળુભાઈ બેરાએ વિદ્યાર્થીઓ વધુને વધુ શિક્ષિત બને, વિદ્યાર્થીઓ સમાજને એક શ્રેષ્ઠ પ્રદાન કરે અને દેશના